દેખાડી કે અમે કુંભખડામાં હું વસ્તુ લીધી છે. હવે આમાં કંઈ ઘટે છે કે આ તેવી મને વધારે કંઈ ખબર નથી, પણ સવારમાં જેઠાણીની આવશે તો એ કંઈક કહેશે, ઘટતું હશે તો. બાકી તો બધું આપણે પૂછીને લીધું છે એટલે કંઈ લગભગ તો નથી જ ઘટતું. તો જો સૌથી પહેલાં તો કુંભખડા હાટું છે ને આપણે આ માટલી લીધી છે અને આ પ્લેન લીધી છે, કેમ કે ડેકોરેશન કરેલી લઈએ તો થોડુંક અમથું ડેકોરેશન કરેલું હોય તો એ માટલીના 500 રૂપિયા હતા અને આ માટલી 100 રૂપિયાની હતી. તો આપણે આ પ્લેન માટલી લીધી છે અને વધારે પડતી બધાને પ્લેન હોય. હવે કોક અમુક માણસો હોય એ લેતા હોય છે ડેકોરેશન વાળી, નહીંતર વધારે પડતી તો પ્લેન હોય છે. તો અમે આ માટલી લીધી છે. અને પછી આ માટલી ઉપર રાખવાનું શ્રીફળ છે. અને પછી છે ને એક માતાજીનું અને એક ભોળાવાળા દાદાનું શ્રીફળ છે. અને કુંભખડામાં આપણે ઈંઢોણી જોઈએ એટલે અમારા ઈંઢોણી નથી આવી, તો આમાં નીચેવાળા માસીની મેં લીધી છે. અને એક આપણે કુંભખડા ઉપર જે લીલું બ્લાઉઝનું પીસ હોય એ છે, અને એક માતાજીનું સ્થાપન કરવા લાલ હોય ને એ છે. અને હવે કુંભખડાની અંદર જે વસ્તુ આપણે મૂકવાની હોય એમાં પહેલાં તો પાણી આપણે થોડું ભરવાનું હોય, પછી મગ છે અને મગની આ સાખ્યો કરવાય તે આપણે જોઈએ. આમાં અંદર નાખવાના હોય કે નહીં તો મને નથી ખબર, લગભગ તો નાખવાના જ હોય, પણ અહીંયા સાખ્યો કરવા આપણે જોઈ મગનો એટલે મગ છે. અને આમાં છે મેથીના દાણા, પછી આ છે આખું મીઠું, અને પછી અબીલ ગુલાલ ને કંકુ ને નાડાછડી ગંગાજળ ને એવું લીધું છે. એ બધું કદાચ ત્યાં જરૂર પડે તો એમ. અને નાડાછડી તો આપણે કુંભખડામાં બાંધવાની હોય અને તોરણ બનાવવા જોતી હતી એટલે આપણે લીધી હતી. અને પછી છે ગોળ અને ધાણા, અને પછી છે આખી હળદર, અને પછી આમાં સવા રૂપિયો મૂકવાનો હોય તો સોપારી સવા રૂપિયો. અને આ કપૂર છે, ત્યાં આપણે આરતી કરવી પછી કપૂરની જરૂર પડે તો કપૂર છે. પછી આ ડબ્બામાં છે ને આપણે અહીંયા દીવો કરવાની અને આરતી કરવાની વાયકું પલાળી ઘીવાળી કરીને જ મૂકી છે. પછી અગરબત્તી લીધી છે, પછી કંકુ છે, બાકસ માતા નારવા લીધી છે. અને આમાં આપણે જે લાપસી કરવી ને લાપસી લઈ જવા હાટવા ડબ્બો છે. અને આપણે અહીંયાથી આરતીનું બધું કરવા આપણે આ પૂજાની ડીશ લીધી છે. અને જયદીપ જે હશે ચવાણું લેવા, અને આપણે છે ને જો 3 કિલો પેંડા લઈ આવ્યા છીએ. અને ફેન્ટાની 3 બોટલ આપણે જે 2-2 લીટરની આવે એ લઈ આવ્યા છીએ, તમે આગળના વિડીયોમાં જોઈ જ છે. અને નાસ્તો કરાવવા ડીશો લઈ આવ્યા છીએ. અને ચવાણું આવે તેને ગ્લાસ સામે પડ્યા છે, ગ્લાસ પાછું અહીં લેવા ભૂલી જઈ. તો આટલી વસ્તુ લીધી છે. અને લાપસી કરવાની છે એ લોટને સામે હું લઈને આવી તો મૂક્યો. તો બસ આટલી વસ્તુ અમે ભેગી કરીને મૂકી છે. હવે સવારમાં હજી એક હાર આપણે માટલીને પહેરાવાનો હોય એ, અને એક માતાજીનો અને એક દાદાનો હાર જે લાવવાનો છે એ, અને ડેકોરેશન કરવા ફૂલ લાવવાના છે એ બધું સવાર લેવા જવાનું છે. તો એ તમને આ વિડીયોમાં કન્ટિન્યુ જોવા મળશે. દીપ જો ચવાણું લઈ અને આવતા રહ્યા છે, અને આપણે છે ને જો ચોખા એક બાકી રહ્યા હતા ને તો એ આ ડબ્બીમાં ભરી લીધા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે સવારના 5 અને આપણે થઈ ગયા છે નહીં ધોઈને રેડી. તો જયદીપ જે હશે અમારા મમ્મીને નેત્રાજભાઈ આવે છે તો એને લેવા જ્યાં છે. અને અમારા મમ્મી હોય ત્યાં, અમારા પપ્પા હોય ત્યારે તો ઠીક, પણ અમારા મમ્મી હોય ને ત્યારે હું ડ્રેસ નથી પહેરતી. પણ અત્યારમાં છે ને ઓલા ડેકોરેશન ત્યાં કરવાનું છે, એના ફૂલ લેવા મારે જયદીપ બેન જવાનું છે. પછી બધા ફૂલ લઈ અને હાડીમાં એક સાઈડ મેં કીધું બેતા ફાવે કે ના ફાવે, એટલે થોડીક વાર આપણે ડ્રેસ પહેર્યો છે. પછી ઘરે આવી પાછા આપણે ચેન્જ કરી નાખશું. તો જો અત્યારે મેં ચા મૂકી દીધી છે. હવે જયદીપ આવે ને એટલે ચા પી અને પછી જાવી ફૂલ માર્કેટમાં ફૂલ લેવા. જો આપણે છે ને પહોંચી ગયા છે ફૂલ માર્કેટમાં.
છીએ અને ડેકોરેશન શરૂ થઈ ગયું છે. અહીંયા જો અમારા ચિત્રાજભાઈ વેલકમ લખે છે અને આ રીતનું કંઈક ડેકોરેશન કરવાનું છે. અને હવે જો બળુભાઈ અને જયદીપભાઈ ડેકોરેશન કરે છે. ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ ડેકોરેશન. તો જો ફાઇનલ છે ને અહીંયા આપણે કુમ ઘડો મૂકવાનો છે ને આ રીતનું કરી નાખ્યું છે અને મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે. હવે અમારે જવું છે ઘરે. બળુભાઈએ શ્રી કૃષ્ણ લખી નાખ્યું છે અને અમારું પવનનું કાંઈ રહેતું નથી, બધું ઉડી જાય છે. જીતરાજભાઈ બારી બંધ કરતો એવું લાગે તો ઘડીક પવન જ એટલું આવે. હા શ્રી કૃષ્ણ ઉપરથી જ કંઈ જવાય છે નહીં. આતા પપ્પાને કહે જો બધું થઈ ગયું. તો ફાઇનલ ડેકોરેશન થઈ ગયું છે અને હવે આપણે બહુ ઘડાનું મુહૂર્ત ચાલુ થવા આવ્યું છે. તો જાય છે ઘરે અને બધા મહેમાનને ડાયરેક્ટ ફ્લેટે બોલાયા છે. હવે જે 4-5 જણા છીએ એટલે આ ઘડો લઈને આવશું, પછી અહીંયા બધા ભેગા થઈ જશું. તો જો અત્યારે છે ને આપણે આવતા રહ્યા છીએ ઘરે અને હવે કુંભ ઘડામાં જે જે વસ્તુ મૂકવાની હોય ને એ આપણને કે મૂકવી, કેમ કે આપણે પહેલી વાર મૂકવાનો છે એટલે ખબર કંઈ હોય નહીં. ચાલો પહેલા સોપારીને રૂપિયો સ્મગને કંકુ ઘોળેલી છે ને આમાં ઘોળ મગ પછી પાણી. Casi mana que sí. હું હજી હમણાં બોલવાની હતી, શક્તિ બિરયાની ના આવ્યા. ગાડી બે જવાનું માથે લઈને બેવાનું અત્યારે લઈને કેમ ને અત્યારે માથે નો દાદા નહીં, માથે જ લેવાનું, માથે જ લેવાનું. એથી પાછળ નાખી ચોખ્ખો. જેટલી રીતે 5 આમાં કાતર ગોઠવી તારે જો આવું રિયા ના આવી બરાબર અમાર બાન લેતા અમાર બાન ગામડી ગયા છે. તાર કપાળમાં ચાંદલો પીને પેલો 5 બદલાથી લાગવાની છે, પછી આમ હાલ છે.
ઊભું રાખો એ કાઢો આ ઊભો રે માટી જા. અહીંયા બેડા બોલો ખોડિયાર માત કી જય, દાદા બાપુની જય, દાદાની જય. આ તો ફાસ્ટ લઈ લે. બસ હવે રહી. તો ફાઇનલ છે ને આપણે જો કુંભ ઘડો લઈ અને બેહી જશે ગાડીમાં. પાછળ છે જયદીપ, અમારી મમ્મી એતરા જ છે અને ડ્રાઈવરમાં બળોભાઈ છે. તો હવે જાવી છે અને ગરમી અત્યારમાં બહુ છે. હાલો થોડા બસ લઈ લો સોનું પર. યત્રા છે આઈન પા સોનલ ભાભી આઈન પા. દાદર ચડી દાદર ચડવા લે તો કોણ લો માસી લઈ લો. લો લો ના ના લો લઈ લો દયા ભાભી. ઈશુની ના આયા દાદરો ચડવો પડે ને તો જ બધાને કેવું થાય. લો કોમલ ભાભી તમે લઈ લો એટલો લાડુ. નેન ભાઈ પછી હું આ ઉપર ઉતારવાનું. એ જયપાલભાઈ ની ના આયા કોમલ ભાભી જયપાલભાઈ ની ના આયા ના એ ન તેમને લેતું ના આવે એને મારી મમ્મી ને રોટલા એવું છે. લો લાડુ બોલ પેલો માન અલી આમનો ફોન યત્રા જોલામનું બાણું પકડાય જા. ઈ ધારા માસી કે હાલો કઈ આઈ કોઈ પણ માં મમ્મી બોલાવે એમ કે બાજુ નો હાલો બી લો આશા ભાભી લો ઓલા બેન ને કે હાલો એ હાલો બે હાવો કડી ઓલા બેન ને કે હાલો હા માસી ચિત્રાજભાઈ પછી ફોન તમારે પકડવાનું છે હવે. તૂટી ગયું જવા દો બેટા. લો માસી ઓલા માસી હાલો લઈ લો હા નીચે પર કેવો નથી નીચે પર કેવો ના અહીંયા તો આય માસી લો હાલો હા એ ઉતારે બસ પેલા લો ફોન પકડો હાલો હવે લાઈટ ચાલુ કરી નાખ. ના
ભાઈ ઓલી થેલી એક લઈ આવજો ને ઉપર કઈ હાલ ફોટા લાયા કઈ થેરીમાં ઓલી મૂક્યા તો જો આપણે છે ને નાસ્તો આલા કુમ ઘડો મૂકીને બધાએ નાસ્તો કરી લીધો અને નાસ્તાનો વિડીયો ઉતારવાનો રહી ગયો તો આપણે કેમ કે એ વખતે બધાને દેતા હોય ને એવું કરતા હોય એટલે રહી ગયો તો બાકી અને અત્યારે બધું કામ કામનીથી પૂરું થઈ ગયું અને હવે જ આવીશું ઘરે જો અત્યારે છે ને વાગી ગયા છે જેટલા 6:45 અને અમે આવ્યા છીએ છાયાબેનના ઘરે અને એ કપડાં હંકેલે છે એટલે તમને કદાચ કપડાં દેખાય ને તો એ કપડાં હંકેલતા હતા ને અમે આવીને બેઠા એટલે એમને કપડાં હંકેલવાના બંધ કર્યા અને આ સવારમાં છે ને છાયાબેન આવીએ ક્યાં નહોતા એમના હવાઈ એમ નહોતું એટલે એ નહોતા આવ્યા તો અમે કીધું તું નાસ્તો કરવા આવજો પણ એ નાસ્તો કરવા પછી નહોતા આવ્યા એટલે અમે છે ને બપોર આવવાના હતા પણ બપોર પછી મોડું થઈ ગયું એટલે પછી કીધું કે હવે સાંજે આવશું તમારા ઘરે એટલે અત્યારે છે ને આપણે છે ને છાયાબેનને જો ચવાણું પેંડા અને સોડા દેવા આવ્યા છીએ નકર એ પછી છે ને અમારા ઘરે ના આવે તો પાછા નવા ઘરે એટલે કાં હા હજી નવા ઘરે પાછું કામ ચાલુ કરાવવાનું મને સોલા પીવી છે ને અમાર હાટુ જો ચા બનાવે છે તો અમે ચા પી લેવી અને પછી જવી ઘરે તો અત્યારે વાગી ગયા છે 9:30 અને અમારા મમ્મીને 9:30ની બસ હતી તો જયદીપ જ્યાં છે મૂકવા તો હાલો આ વિડીયોનો આજ આપણે એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય